નમસ્તે મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. જે મેં થોડા ટાઈમ પહેલાં સ્કોલરશિપ યોજનાના ફોર્મ ભરવાની પ્રોસેસ વિશેના વિડીયો બનાવ્યા હતા. એટલે કે સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર એક નવી સિસ્ટમ આવી હતી, એટલે SSOID સિસ્ટમ જોડવામાં આવી હતી, જેના થકી ઘણા બધા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટને ફોર્મ ભરવામાં તકલીફ થતી હતી. પણ અત્યારે હાલના સમયમાં ફરીથી એક નવું અપડેટ આવ્યું છે, એટલે કે SSOIDને રિમૂવ કરી અને જનરલ જે પહેલાં આપણે જે રીતે ફોર્મ ભરતા હતા એ જ રીતે આપણે ફોર્મ ભરી શકીએ એવું અપડેટ આવ્યું છે. તો એની અંદર પણ નાના મોટા સુધારા વધારા હશે, તો એ તમારે જાણવા માટે તમને ખબર હોવી જોઈએ. તો એની માહિતી હું તમને આ વિડીયોની અંદર જણાવીશ કે અત્યારના સમય પ્રમાણે તમારે સ્કોલરશિપ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું, તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, રેશન કાર્ડ, આધાર કાર્ડ, KYC હોવું જોઈએ કે કઈ રીતે, બેંક સાથે આધાર કાર્ડ લિંક એટલે કે DBT હોવું જોઈએ કે નહીં, તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર જણાવીશ. અને સાથે એ પણ જણાવીશ કે આ યોજનાનું સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણપણે SC ST OBC કે EWS કાસ્ટની અંદર આવતા વિદ્યાર્થીઓ પણ કઈ રીતે ફોર્મ ભરી શકે તેની માહિતી પણ હું તમને આ વિડીયોની અંદર જણાવીશ. વિડીયો એન્ડ સુધી જતા રહેજો, કોઈ માહિતી રહી ન જાય, કારણ કે આ વિડીયો પણ તમારા માટે મહત્વનો બની શકે છે. તો ચાલો આપણે વિડીયો તરફ જઈએ અને જોઈએ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ વિશે વિડીયો તરફ. ફોર્મ ભરતા પહેલાં આપણે કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે તે માહિતી મેળવી લઈએ. તો સૌથી પહેલું આધાર કાર્ડ, ત્યારબાદ રેશન કાર્ડ, ત્યારબાદ જાતિનો દાખલો, ત્યારબાદ બેંક પાસબુક, ફી ભર્યાની પહોંચ, ધોરણ 10 અને છેલ્લે પરીક્ષાની માર્કશીટ એટલે કે ધોરણ 12 પછી જે પણ અભ્યાસ કર્યો હોય તેની તમામ માર્કશીટ, ત્યારબાદ આવકનો દાખલો, સ્કૂલ લિવિંગ, પાસપોર્ટ સાઇઝ ફોટો, અભ્યાસમાં તૂટ હોય તો તે અંગેનું સોગંદનામું અને બેંક સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ. આટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરવામાં જરૂર પડશે. સૌથી પહેલાં તમારે ગૂગલમાં ટાઈપ કરવાનું રહેશે વેબસાઇટનું નામ ડિજિટલ ગુજરાત. વેબસાઇટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વેબસાઇટ ઓપન કરી શકો છો. વેબસાઇટ આપણે ઓપન કરીએ, ત્યારબાદ તેની અંદર આપણે માહિતી જાણીએ. સૌથી પહેલાં તો તમારે જે ડેશબોર્ડની અંદર રજિસ્ટ્રેશન એટલે કે જે ડેશબોર્ડ તમને જોવા મળશે તેની અંદર યુનિવર્સિટી એટલે કે ઓફિસ લોગિન જોવા મળશે, એટલે આની અંદર આપણે કશું કરવાનું નથી. ત્યારબાદ અહીં લોગિન સિટીઝન લોગિન રજિસ્ટ્રેશન તેના પર ક્લિક કરશું એટલે જે સ્ટુડન્ટ પોર્ટલ એટલે કે આપણું જે ફોર્મ ભરવાનું છે તે આની અંદર ભરવાનું છે. જો કોઈ સ્ટુડન્ટનું રજિસ્ટ્રેશન કરેલું હોય તો ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર નાખી, પાસપોર્ટ નાખી, કેપ્ચા કોડ નાખી લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરની અંદર એક OTP આવશે, એ બોક્સની અંદર ટાઈપ કરીને લોગિન કરવાનું રહેશે. પરંતુ લોગિન કરવાનો એક નિયમ છે કે તમારું યુઝર આઈડી પાસપોર્ટ 90 દિવસ કરતાં ઓછા સમયગાળાનું હશે તો તમે લોગિન કરશો. 90 દિવસ કરતાં વધારે સમય થયેલો હશે તો તમારે પાસપોર્ટ ફોરગેટ કરવાના રહેશે. પાસપોર્ટ ફોરગેટ ઉપર ક્લિક કરી અને અહીં તમારે મોબાઈલ નંબર, કેપ્ચા કોડ નાખી અને ત્યારબાદ નેક્સ્ટ. એટલે આ જે પાસપોર્ટ ફોરગેટ કરશો એટલે OTP આઈડી આવશે, એની અંદર 4 આંકડાનો વેરિફિકેશન કોડ જે આપણે બોક્સની અંદર ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ કરશું એટલે અહીં ન્યૂ પાસવર્ડ આપેલા છે, ફરી આપણે ન્યૂ પાસવર્ડ એન્ટર કરવાના છે. પાસપોર્ટ મેં તમને જણાવ્યું નથી એટલે જણાવી દઉં છું કે પાસપોર્ટ આવી રીતે હોવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો ABC 1 2 3 અથવા XYZ 7 8 9 આવી રીતે મિનિમમ 7 થી 8 અંકના પાસપોર્ટ હોવા જોઈએ. એનાથી ઓછા હશે તો એક્સેપ્ટ કરશે નહીં. અને તમારે પાસપોર્ટ બંને બોક્સની અંદર સેમ ટાઈપ કરશો ત્યારે જ તમે સેટ પાસપોર્ટ કરી શકશો. ત્યારબાદ આપણે સેટ પાસપોર્ટ પર ક્લિક કરશું. અહીં આપણે ન્યૂ પાસપોર્ટ ઇઝ સક્સેસફુલી અપડેટ. ત્યારબાદ આપણે ફરીથી લોગિનમાં જવાનું છે, મોબાઈલ નંબર ઉપર ક્લિક કરશું. ત્યારબાદ મોબાઈલ નંબર નાખી, કેપ્ચા કોડ નાખી અને આપણે લોગિન કરવાનું છે. પરંતુ જો આપણું રજિસ્ટ્રેશન થયેલું હશે તો આ પ્રોસેસ પોસિબલ બનશે, પરંતુ આપણે નવું ફોર્મ ભરવાનું છે તો અહીં આપણે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશું અને નવા ફોર્મ ભરવાની પ્રોસેસ જાણીએ. તો સૌથી પહેલાં તમારે મોબાઈલ નંબર ટાઈપ કરવાના છે. મોબાઈલ નંબર એવા હોવા જોઈએ જે યુઝ થયેલા ન હોવા જોઈએ, એટલે ભાઈ, બેન અથવા કોઈ માતા પિતાના
જે ડિજિટલ ગુજરાતની અંદર રજીસ્ટ્રેશન થયેલું ન હોવું જોઈએ, તો તમે આ નંબરનો ઉપયોગ કરી શકો. એવી રીતે ઈમેલ આઈડી પણ યુઝ થયેલી ન હોવી જોઈએ. ત્યારબાદ પાસપોર્ટ, જે મેં તમને જણાવ્યું આગળ, જે એ રીતે પાસપોર્ટ તમારે ટાઈપ કરવાનો છે. ફરી પાસપોર્ટ કન્ફર્મ કરવાના છે. કેપ્ચા કોડ નાખી અને સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી જશે. આટલું થયા બાદ આપણે ફરીથી લોગિન કરવાનું છે. એટલે કે અહીં તમે સિસ્ટમ, હું તમને જણાવું કે લોગિન કઈ રીતે કરવું. અહીં આવી રીતે મોબાઈલ નંબર એટલે કે આઈડી, ત્યારબાદ પાસપોર્ટ ફિલ કરી કેપ્ચા કોડ કરીને અહીં લોગિન પર ક્લિક કરશો. લોગિન પર જેવું ક્લિક કરશો એટલે જે મોબાઈલ નંબર છે તેની પર ફરીથી એક ઓટીપી જશે અને કન્ફર્મ ઉપર ક્લિક કરશો. આપણું અહીં પરફેક્ટ રીતે લોગિન અને રજીસ્ટ્રેશન થઈ ગયું છે. પરંતુ નિયમ એક એવો છે કે ફોર્મ ભરતા પહેલા તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ હોવી જોઈએ. તો આપણે પ્રોફાઇલ ઉપર જઈ અને પ્રોફાઇલ ફિલ કરવાની રહેશે. આપણે અહીં જોઈ લઈએ, આપણી પ્રોફાઇલ ઓલરેડી ભરેલી છે. પરંતુ જો ફોર્મ ભરશો એટલે તમને પ્રોફાઇલ ભરવાનું કહેશે. તો તમારી પ્રોફાઇલ, જેમાં નામ, મધ્ય નામ, ત્યારબાદ ફર્સ્ટ નેમ, મિડલ નેમ, તમામ વિગત પરફેક્ટ રીતે ભરેલી હોવી જોઈએ. ત્યારબાદ જ તમે આગળ સ્કોલરશિપનું ફોર્મ ભરી શકશો. તે તમારે ખાસ નિયમ ધ્યાન રાખો. ત્યારબાદ તમારું એડ્રેસ, ફરીથી એક એડ્રેસ ફિલ કરવાનું છે. ત્યારબાદ અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી જશે. તે તમારે ફરીથી ટાઈપ કરવાનો રહેશે. લોગિન થયા બાદ આપણે જાણ્યું કે પ્રોફાઇલ સૌથી પહેલાં કમ્પ્લીટ હોવી જોઈએ. ત્યારબાદ આપણે સર્વિસ ઉપર ક્લિક કરીશું. તેમાં અહીં સ્કોલરશિપ સાઇન પસંદ કરશું. અહીં આપેલું છે એસસી, એસટી, ત્યારબાદ EWS એટલે કે એસસી, બીસી અથવા એનટીડીએનટી જે સ્ટુડન્ટ આવતા હોય તે લોકોનો અલગ અલગ ક્રાઇટેરિયા હોય. તેમાંથી તમે કયા વિભાગની અંદર આવો છો તે તમારે વિભાગ પસંદ કરવાનો રહેશે. કોઈ હાઈ એજ્યુકેશનની અંદર આવતા હોય અથવા સોશિયલ ડિફેન્સ અથવા લેબર સ્કિલ, આઈટીઆઈ વિભાગ હોય તો તે લેબર સ્કિલ અથવા નોંધાયેલી બાંધકામ શ્રમિકો, તે અલગ અલગ વિભાગની અંદર આવતા હોય તો આપણે જે સ્ટુડન્ટ જે જાતિ પ્રમાણે એટલે કેટેગરી પ્રમાણે જેની અંદર ફોર્મ ભરવાનું હોય તે તમારે કેટેગરી પસંદ કરવાની રહેશે. ત્યારબાદ તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની પ્રોસેસ બધાની સેમ છે, પણ એના વિભાગ અલગ અલગ હોય છે. હવે આપણે જોઈએ, આપણે જે એસસી બીસીની અંદર આવીએ છીએ તે આપણે બોક્સ પસંદ કરવાનું છે. અહીંથી જે વર્ષ છે તે તમારે વર્ષ પસંદ કરવાનું છે. વર્ષ પસંદ કર્યા બાદ અહીં ચેન્જ ફાઇનાન્સિયર યર્સ ઉપર ક્લિક કરશો એટલે એની અંદર પણ અલગ અલગ વિભાગ આપેલા છે. જેવા BCK 80, જેમાં ઇન્ટરનેશનલ આસિસ્ટન્ટ ફોર મેડિકલ એન્જિનિયર ડિપ્લોમા જે ઓબીસી સ્ટુડન્ટ હોય તેની અંદર આવે છે. પછી ફૂડ બિલ આસિસ્ટન્ટ હોય એની અંદર અલગ અલગ જે વિભાગ આપેલા છે. તમારી કોલેજ અને સ્કૂલ વાઇઝ તેની અંદર તમને જે માહિતી આપે તેના આધારે તમે ફોર્મ ભરી શકો છો. ધોરણ 11, 12 હોય તો એ પ્રાઇવેટ સાયન્સ સ્કૂલ હોય તો તે પણ વિભાગ અહીં આપેલો છે. તે વિભાગની અંદર પણ તમે ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ અહીં અલગ અલગ આપેલા છે. તો આપણે જે ફોર્મ ભરવાનું છે તે PMSSB એટલે કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ABC, EBC અથવા NTD સ્ટુડન્ટ એટલે કે આપણે જે ઓબીસી વિભાગમાં આવીએ છીએ તે બોક્સ પસંદ કરવાનો છે. ત્યારબાદ નીચે અહીં આપેલું છે કન્ટિન્યુઅસ ટુ સર્વિસ, તેના પર ક્લિક કરશું. ત્યારબાદ ફરી કન્ટિન્યુઅસ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આપણી વેબસાઇટ ઓપન થશે. આપણે રજીસ્ટ્રેશન કરેલું હશે એટલે આટલું તમારા સામે જોવા મળશે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. બાકીની વિગત આપણે ભરવાની રહેશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ વિગતની માહિતી જાણીએ. હવે આપણે જે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ જે એન્ટર કર્યું તે આપણે ખાસ જોઈ લેવું. આપણા આધાર કાર્ડની અંદર અથવા આપણા માર્કશીટની અંદર જે નામ છે તે તમારે ટાઈપ કરવાનું રહેશે. ખાસ કરીને તમારે તમારી ધોરણ 10 અને 12ની માર્કશીટમાં જે નામ છે તે તમારે એન્ટર કરવાનું રહેશે, જેનાથી કોઈ ફોર્મ ભર્યા બાદ તમારે કોઈ પ્રોબ્લેમ કે કંઈ ઇસ્યુ આવે નહીં, એ માટે થઈને. તો અહીં આપેલું છે કે એજ પર અબવ એટલે કે તો આધાર કાર્ડમાં તમારી માર્કશીટ પ્રમાણે નામ હોય તો આના પર ક્લિક કરશો એટલે નીચે અહીં તમારું નામ ઓટોમેટિક તમને સામું જોવા મળશે. પરંતુ આપણે આધાર કાર્ડ ચેક કરી લેવું કે આપણા આધાર કાર્ડની અંદર ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ સરનેમ છે કે નહીં એ તમારે ચેક કરી લેવું. પરંતુ મારા આધાર કાર્ડની અંદર આવું કશું કાંઈ છે નહીં, એટલે કે જે હું ફોર્મ ભરવાનું છે તેની અંદર આવું કશું કાંઈ ફેરફાર નથી. એટલે આ તમારે કેન્સલ કરી અને અબાઉટ ઉપર જે ક્લિક કરેલું છે અબાઉટ ઉપર તેને કેન્સલ કરીને ફરીથી તમારે નામ ટાઈપ કરવાનું રહેશે. તો અહીં મારું નામ પહેલાં અટકશે, ત્યારબાદ નામ છે અને ત્યારબાદ પિતાનું નામ છે. આવી રીતે તમારા આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ, તમારી ડેટ ઓફ બર્થ, મેલ, જેન્ડર અને અહીં બોક્સ ઉપર તમારે ટીક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર નાખવાના છે. આધાર કાર્ડ નંબર એન્ટર કરી આપણે
ત્યારબાદ આપણે વેરીફાઈ સ્ટેટસ એટલે કે વેરીફાઈ આધાર કરવાનું રહેશે. જો આપણા આધાર કાર્ડની અંદર કાંઈ પણ મિસ્ટેક હશે તો અહીં નો ઓપ્શન આવી જશે, એટલે કે આધાર કાર્ડની અંદર જે નામ છે તે જ નામ તમારે બોક્સની અંદર ટાઈપ કરવાનું છે. એમાં કાંઈ ફેરફાર હશે તો અહીં નો આવશે. આ જ્યાં લગન યસ ના આવે ત્યાં સુધી તમારે વેરીફાઈ કરવાનું રહેશે, તે તમારે ખાસ ધ્યાન રાખવું. આપણે આધાર વેરીફાઈ કર્યા વગર ફોર્મ ભરી શકીએ નહીં, તે તમારે ખાસ નોટ કરી લેવું. ત્યારબાદ અહીં આપેલું છે કે રેશન કાર્ડ. રેશન કાર્ડ અહીં આપેલું છે રેશન કાર્ડ નંબર, મેમ્બર નંબર. મિત્રો, રેશન કાર્ડની અંદર જે તમારું નામ હોય છે તે નામની સામે અહીં એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. એક્ઝામ્પલની અંદર એરોર પણ આપેલો છે કે એ નામની સામે જે નંબર છે તે નંબર તમારે બોક્સની અંદર ટાઈપ કરવાના રહેશે. મિત્રો, જો રેશન કાર્ડનું કેવાયસી થયેલું હશે તો તમારું નામ તમને અહીં જોવા મળશે. અહીં ત્યારબાદ રેશન કાર્ડ કેવાયસી થયેલું છે, યસ. કઈ તારીખે તમે રેશન કાર્ડ કર્યું છે તે ડિટેલ અહીં તમને જોવા મળશે ને રેશન કાર્ડ ડેટા મેચ થયો છે, યસ. જો આની અંદર કંઈ પણ આંકડાનો મિસ્ટેક હશે તો તમારા નામનું અહીં નો આવશે. જો અહીં ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે જે વ્યક્તિનું નામ આપેલું છે તે નામ તમને જોવા મળશે નહીં. ત્યારબાદ આપણે ફરીથી એકવાર ચેક કરીને જોઈ લઈએ. તમને નામ બતાવી દઉં લાઈવ કે આવી રીતે કંઈ પ્રોબ્લેમ. જો મિત્રો, અહીં કુલદીપ શામજીભાઈ એટલે કે જે નામ આવ્યું છે તે અરજદારનું નામ નથી, એટલે અહીં રેશન કાર્ડ ડિટેલ મેચ કરશે નહીં, નો. તે તમારે ખાસ ધ્યાન રાખવું. જે અરજદાર એટલે કે જે સ્ટુડન્ટનું ફોર્મ ભરવાનું છે તેનો નંબર અહીં સાચો હશે તો જ એક્સેપ્ટ એટલે કે અહીં ડેટા એક્સેપ્ટ કરશે એટલે રેશન કાર્ડ ડેટા યસ બતાવશે, બાકી નો બતાવશે. તે તમારે ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ આપણે આગળ જાણીએ. ત્યારબાદ ટર્મ કન્ડિશન ઉપર ઓકે કરવાનું છે. ત્યારબાદ અહીં જો સ્ટુડન્ટ OTR નંબર હોય તો તમારે એન્ટર કરવાનો છે. 14 આંકડાનો OTR નંબર હોય છે, તે તમારી પાસે હોય તો તમારે એન્ટર કરવાનો નથી. અત્યારે આ સિસ્ટમ છે તે ફરજિયાત નથી. ઇન ફ્યુચર ભવિષ્યમાં એ ફરજિયાત થશે. તો આગળના વિડીયોની અંદર પણ હું તમને જણાવીશ કે OTR નંબર કઈ રીતે મેળવવો. અત્યારે આપણે એની જરૂર નથી એટલે આપણે એને સ્કીપ કરીએ છીએ. ત્યારબાદ આગળ ડિટેલ આપણે જાણીએ. મધર નેમ, તમારી જે સ્ટુડન્ટ છે તેની માતાનું નામ. તમારી જાતિ જણાવ્યું હતું કે SC ST OBC ની અંદર પણ ઘણી બધી પેટા વિભાગ છે. તમારા જાતિના દાખલા પ્રમાણે તમારી જાતિ પસંદ કરવાની રહેશે. અહીં આપણે જાતિ પસંદ કરીશું. ત્યારબાદ તમે હિન્દુ, મુસ્લિમ, શીખ જે વિભાગમાં આવતા હોય તે તમારે અહીં પસંદ કરવાનું છે. આપણે હિન્દુમાં આવી હિન્દુ પસંદ કરીશું. ત્યારબાદ જો સ્ટુડન્ટના મેરેજ થયા હોય તો યસ, અનમેરિડ થયા તો અનમેરિડ. ત્યારબાદ જે પિતાનો ધંધો શું છે, માતા પિતાનો ધંધો, તો અહીં તમારે લખવાનું છે. જે માતા પિતા ધંધો કરતા હોય તે તમારે લખવાનું છે. અહીં મજૂરી કરે છે તો લેબર છે. ત્યારબાદ મમ્મી અથવા પિતાનો જે આવકનો દાખલો તમારે દર્શાવવો હોય ને તેમાં આવક કેટલી છે તે તમારે અહીં લખવાની છે. ત્યારબાદ જો જે સ્ટુડન્ટ અનાથ હોય તો તમે અનાથ ઉપર, ઓર્ફન એટલે અનાથ થઈ છે તો આપણે યસ કરશું. અનાથ હોય તો ન હોય તો તેમાં નો કરશું. ત્યારબાદ જો જે સ્ટુડન્ટ હોસ્ટેલની અંદર રહેતો હોય તો હોસ્ટેલર હોય તો હોસ્ટેલ સિલેક્ટ કરવાનું છે, અને અપડાઉન કરતો હોય એટલે તો આપણે ડે સ્કોલરે કરવાનું છે. ત્યારબાદ હોસ્ટેલ ટાઈપ, જો હોસ્ટેલ સિલેક્ટ કરશો તો તેનું બોક્સ અહીં તમને જોવા મળશે. તો અહીં ગવર્મેન્ટ, પ્રાઇવેટ અથવા AID હોસ્ટેલ હોય તો તે કોઈ પણ હોસ્ટેલની અંદર આવતો હોય તે હોસ્ટેલ પસંદ કરવાની છે. હેબિટેશન ટાઈપ એટલે કે તમે ગામડામાંથી આવો કે શહેરમાંથી. જો ગામડાની અંદર આવતા હોય તો રૂરલ, અને અર્બન સિટીની અંદર આવતો અર્બન. આટલું થયા બાદ આપણે નીચે અહીં ટાઈપ કરવાનું રહેશે એડ્રેસ, કરંટ એડ્રેસ. તમે જો હોસ્ટેલની અંદર રહેતા હોય તો તમારે કરંટ એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે, અથવા કોઈ અલગ જગ્યાએથી તમે વસવાટ કરીને બીજી જગ્યાએ રહેતા હોય તો તે રહેતા હોય તે એડ્રેસ તમારે ફિલ કરવાનું રહેશે. અને જો એક જ ગામની અંદર અથવા એક તાલુકાની અંદર રહેતા હોય તો તમારે બંને એડ્રેસ સેમ લખવાના રહેશે. નીચે પણ આપેલું છે એડ્રેસ, પરમેનન્ટ એડ્રેસ, બંને એડ્રેસ સેમ લખવાના રહેશે. તો અહીં મારું કરંટ એડ્રેસ પણ સેમ છે. ત્યારબાદ અમે અહીં પિનકોડ નંબર એન્ટર કરીશું. એડ્રેસ તો જે હશે એ અહીં આપેલું જ હશે, કેમ કે પ્રોફાઇલની અંદર જે તમે એડ્રેસ ફિલ કર્યો છે તે જ તમને જોવા મળશે. અહીં મારું પરમેનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ સેમ છે. તો આ ટર્મ કન્ડિશન જે આપેલી છે અહીં એડ્રેસની, સેમ એડ્રેસ, કરંટ એડ્રેસ, તેના પર ક્લિક કરશો એટલે ઉપરનું જે પણ એડ્રેસ હશે તે નીચે અહીં ફિલ થશે. ત્યારબાદ આપણે 7 નેક્સ્ટ કરીશું. 7 નેક્સ્ટ કર્યા બાદ બીજા પેજની અંદર તમે જશો, જેમાં આપણે અહીં પર્સનલ ડિટેલ ભરી ત્યારબાદ બેંક ડિટેલ ભરવાની છે. બેંક ડિટેલની અંદર સૌથી પહેલાં તમારે IFSC કોડ એન્ટર કરવાનો રહેશે. આપણે જે તમારી બેંક પાસબુકની અંદર IFSC કોડ આપેલો હોય છે તે IFSC કોડ તમારે ચેક કરીને ત્યારબાદ શો ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે. અહીં આપણે જોઈએ IFSC કોડ. અલગ અલગ બેંકનો અલગ અલગ IFSC કોડ હોય છે જે તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ IFSC કોડ એન્ટર કરશો એટલે નીચે અહીં બેંકનું નામ અને એડ્રેસ આવી જશે. ત્યારબાદ તમારે તમારા અકાઉન્ટ નંબર એન્ટર કરવાના છે.
અકાઉન્ટ નંબર નાખ્યા બાદ અહીં આપેલું છે કે આઈ એમ ગિવિંગ કોન્ટેક્ટ પેમેન્ટ સ્કોલરશિપ અકાઉન્ટ માય બેંક અકાઉન્ટ લિંક વિથ આધાર. મારા આધાર કાર્ડ સાથે મારું બેંક અકાઉન્ટ લિંક છે, તો તેના પર ક્લિક કરશું, પરંતુ અહીં લિંક ઓટોમેટિક રિમૂવ થઈ જશે. કારણ કે આ જે ઓપ્શન છે ઓટોમેટિક રિમૂવ થઈ જશે, પરંતુ આ ઓપ્શન આપણે ટીક કરવું ફરજિયાત છે, જે હું તમને લાસ્ટમાં જણાવીશ. નામ અસ પર બેંક એટલે કે બેંક અકાઉન્ટમાં જે નામ છે એ જ નામ પ્રોફાઇલમાં હોય તો એસ પર પ્રોફાઇલ ઉપર ક્લિક કરશું, એટલે જે પ્રોફાઇલમાં નામ છે તે નામ તમારા સામે અહીં જોવા મળશે. પરંતુ જો આપણી પાસબુકની અંદર જે નામ છે એ જ નામ પ્રોફાઇલની અંદર હોવું જોઈએ તો એની પર ટિક કરે. જો પાસબુકની અંદર નામ ફેરફાર હોય તો તે અસ પરની જગ્યાએ કેન્સલ કરીને ફરીથી તમારે ટાઈપ કરવાનું રહેશે. આવી રીતે તમે ટાઈપ નામ કરવાનું રહેશે, પરંતુ આપણું નામ સેમ છે તો તેના પર ક્લિક કરશું. ત્યારબાદ આઈ એમ હેરબાય એક્સેપ્ટ ધેટ પર ક્લિક કરી અને આપણે આગળના પેજ ઉપર જશું. મિત્રો, આ વિગત આપેલી છે એકેડેમિક ડિટેલ, એટલે કે આપણે જે ફોર્મની ડિટેલ ભરવાની છે તે તમારે ધ્યાન રાખવાનું. એડમિશન ટાઈપ તમારી કોલેજ ગવર્મેન્ટ છે, રેગ્યુલર છે કે સેલ્ફ ફાઇનાન્સ છે, અથવા જે ટ્યુશન ફી વાળી હોય તો તે પણ, જેમાંથી જે તમારી કોલેજ હોય પ્રાઇવેટ હોય તો તે પ્રાઇવેટ પસંદ કરે, ગવર્મેન્ટ હોય ગવર્મેન્ટ કોટા. તો આપણે અહીં કોલેજ છે તે રેગ્યુલર એટલે કે પે છે, આપણી પ્રાઇવેટ છે સેલ્ફ ફાઇનાન્સ તો આપણે સેલ્ફ ફાઇનાન્સ સિલેક્ટ કરશું. ઘણીવાર ગવર્મેન્ટ પણ હોય છે તો ગવર્મેન્ટ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. યુનિવર્સિટી એનરોલમેન્ટ નંબર, જો તમારી પાસે એનરોલમેન્ટ નંબર હોય તો તમારે બોક્સની અંદર ટાઈપ કરવાનો રહેશે. પરંતુ આપણે નવું રજિસ્ટ્રેશન હોય તો તેની પાસે એનરોલમેન્ટ નંબર ના હોય અને કોઈ બીજા ત્રીજા વર્ષમાં હોય તો તેની માર્કશીટમાં એનરોલમેન્ટ નંબર આપેલો હોય તો તમારે ટાઈપ કરવાનો રહેશે. આપણે ક્લાસ, ટ્રેડ એટલે કોર્સ, આપણો જે કોર્સ છે તે પસંદ કરવાનો છે. કોઈ કોમર્સ હોય, કોઈ આર્ટ્સ હોય, તો આપણે જે પણ વિભાગની અંદર આવતા હોય તે વિભાગ આપણે પસંદ કરવાનો છે. તો આપણે કયો વિભાગ છે તે આપણે વિભાગ પસંદ કરીશું. આપણે અહીં સિલેક્ટ કરવાનું છે મેનેજમેન્ટ, કારણ કે આપણો કોર્સ BBA છે તો આપણે મેનેજમેન્ટ પસંદ કરવાનું રહેશે, એ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ જે પ્રેઝન્ટ ક્લાસ કેટલામું વર્ષ છે, જો પહેલું વર્ષ હોય તો નવા સ્ટુડન્ટ તરીકે, બીજા વર્ષમાં રિન્યુઅલ અને ત્રીજા વર્ષમાં રિન્યુઅલ હોય છે, પરંતુ આપણે અહીં પ્રથમ વર્ષ તો ફર્સ્ટ યર સિલેક્ટ કરશું. ત્યારબાદ તમારી કોલેજ કયા જિલ્લા તાલુકામાં આવેલી છે તે જિલ્લો તાલુકો તમારે પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારી કોલેજનું નામ શું છે તે તમારે અહીં પસંદ કરવાનું રહેશે. તમારું કોલેજની નામ આની અંદર આવે તો જ તમે ફોર્મ ભરી શકશો, બાકી તમે ફોર્મ ભરી શકશો નહીં. ત્યારબાદ આપણે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને પ્રેઝન્ટ ક્લાસ કમ્પ્લીટ ડેટ, એટલે કે તમારો ક્લાસ ક્યારે શરૂ થયો, તમારું કોર્સ ક્યારે શરૂ થયું તે તમારે તારીખ નાખવાની છે. ત્યારબાદ તમારે કોર્સ પૂરો એટલે કે વર્ષ પૂરું થવાની તારીખ તમારે એન્ટર કરવાની છે. આ જે મેન્યુઅલી આપેલું હોય છે તે તમારે, જેને કોલેજ અથવા સ્કૂલની અંદર આપેલું હોય તેને ફી સ્ટ્રક્ચર કહેવાય. તમારી પાસે ફી સ્ટ્રક્ચર હોવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો કે આવી રીતે ફી સ્ટ્રક્ચર હોય છે. આટલું થયા બાદ આપણે નીચે સ્ક્રોલ કરીએ તો નીચે એડ પ્રિવ્યુ એજ્યુકેશન ડિટેલ, ધોરણ 10, 12 અને જે પણ તમે અભ્યાસ કરેલો હોય, એટલે કે પ્રિવ્યુ પાછળનો જે પણ અભ્યાસ કર્યો તે ડિટેલ તમારે એન્ટર કરવાની છે. તો અહીંયા આપણે ધોરણ 10ની ડિટેલ એડ કરશું. સૌથી પહેલાં તો ધોરણ 10 સિલેક્ટ કરીશું. 10માં આપણે જે બોર્ડ અથવા સ્ટેટ એટલે બ્રેન્ચનું નામ, તો અહીં GSCB. ત્યારબાદ સીટ નંબર, ધોરણ 10નો આપણે સીટ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ પાસિંગ યર્સ, કેટલા વર્ષમાં ધોરણ 10 પાસ કર્યું છે તે ડિટેલ તમારે નાખવાની છે. ત્યારબાદ ધોરણ 10ની અંદર તમારે પર્સન્ટેજ રેન્ક અથવા તમારો ગ્રેડ જે પણ આવ્યું હોય તે તમારે ટાઈપ કરવાનું રહેશે. આપણે અહીં પર્સન્ટેજ નાખીશું, ટકાવારી કાઢવાની રહેશે. કેલ્ક્યુલેટ ટાઈપ કરી અને તમે ટકાવારી કાઢી શકો છો. ત્યારબાદ વિષય વડે ભાંગી નાખો, જેટલા માર્ક્સ હોય તેને વિષય વડે ભાંગી નાખવાના. કેટલા વિષય છે, 1, 2, 3, 4, 5, 6 વિષય, એટલે 6 વડે આપણે ભાંગી નાખશું, એટલે 75.83 તમારે બોક્સની અંદર ટાઈપ કરવાની, 75.83. ત્યારબાદ આપણે એડ ઉપર ક્લિક કરશું. આવી રીતે જેટલું પણ તમે ભણ્યા હોય તે તમામ કોર્સ જે વર્ષની ડિટેલ હોય તે તમારે એન્ટર કરવાની રહેશે. આવી ધોરણ 10 અને ધોરણ 12ની પણ ડિટેલ તમારે આવી રીતે એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ મેં તમને જણાવ્યું કે તમારા ફી સ્ટ્રક્ચર જે તમે કોલેજ અથવા સ્કૂલ કરતા હોય તેની અંદરથી અલગ એક સ્કોલરશિપ માટેનું ફી સ્ટ્રક્ચર બનાવેલું હોય, જેની વિગત એની અંદર આપેલી હોય છે. તે તમારે કોપી કરી અથવા જોઈને તમારે ટાઈપ કરવાનું રહેશે. આપણે એડમિશન ફી નાખવાની છે, તો આપણે જે ફી સ્ટ્રક્ચરની અંદર જે વિગત આપેલી છે તે તમારે નાખવાની છે. એડમિશન ફી 0 છે તો અહીં 0 નાખવાનું રહેશે. ત્યારબાદ આગળ ટ્યુશન ફી,
1, 2, 3, 16,000 છે. ત્યારબાદ MISP 2-3 હજાર છે અને ત્યારબાદ 800 રૂપિયા. આવી રીતે તમે એજ્યુકેશન ડિટેલ એટલે કે એકેડમી ડિટેલ તમે ભરી શકો છો. ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ડિજેબિલિટી જો તમારે કાંઈ હોય એટલે કે તમે કાંઈ સારી રીતે અપંગ અથવા કંઈ એસિડ અટેક અથવા કોઈ પણ કારણોસર રીતે તમારે ફિઝિકલ પ્રોબ્લેમ હોય, હેન્ડીકેપ હોય તો તેની ડિટેલ તમારે પસંદ કરવાની રહેશે. જો ડિજેબલ હોય તો યસ કરશું અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તેની ડિટેલ તમારે આની અંદરથી પસંદ કરી નાખવાની રહેશે. પરંતુ આ વસ્તુ ક્યારે પોસિબલ હોય, તમારી પાસે કંઈ પ્રોબ્લેમ હોય અથવા તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે ડિટેલ પસંદ કરી શકો છો. બાકી ન હોય તો તમે ડાયરેક્ટલી નો કરી શકો છો. ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ, અહીંયા લાસ્ટ ઓપ્શન આપેલું છે અટેચ પેન્ડિંગ ડોક્યુમેન્ટ ડિટેલ નાખવાની છે, જેમાં આપણે ખાસ ધ્યાન રાખવું 1000 KB થી નીચે અને 1 MB થી નીચે, એટલે કે મિનિમમ 1 MB થી નીચે તમારું ડોક્યુમેન્ટ હોવું જોઈએ, જેમાં PDF, JPG અથવા JPNG કોઈ પણ એક્સટેન્શન, આની અંદર જે ઓપ્શન એક્સટેન્શન આપેલા છે તેમાંથી કોઈ પણ એક્સટેન્શન હોવું જોઈએ. તેની અંદર અહીં આપેલું છે કાસ્ટ સર્ટિફિકેટ. કાસ્ટ સર્ટિફિકેટ નંબર કરી બ્રાઉઝ કરી અને તમારે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે અપલોડ ઉપર ક્લિક કરીશું. જેવું અપલોડ ઉપર ક્લિક કરશો એટલે આપણું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. ત્યારબાદ અહીંથી તમે વ્યૂ પર જઈને અને તમે ડોક્યુમેન્ટ પણ ચેક કરી શકો છો, આપણું ડોક્યુમેન્ટ પરફેક્ટ રીતે છે કે નહીં, અથવા અનુસાર બીજું કોઈ અપલોડ થયું નથી ને એવી રીતે તમારે ચેક કરવાનું રહેશે. આવી રીતે તમામ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો. ત્યારબાદ બેંક પાસબુક, ત્યારબાદ ફી રિસિપ્ટ, ત્યારબાદ સેલ્ફ અટેચ સર્ટિફિકેટ, પ્રીવ્યુ એકેડમી માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, જો તમે પાછળનો જે અભ્યાસ કર્યો તેની માર્કશીટ તમારે એન્ટર કરવાની છે. ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો દાખલો, ત્યારબાદ સ્કૂલ લિવિંગ, ત્યારબાદ જો તમારી પાસે સ્કૂલ લિવિંગ ન હોય તો બોનોફાઇડ પણ તમે અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારી પાસે આઈ કાર્ડ હોય અથવા કોઈ ડિસેબિલિટી પ્રોબ્લેમ હોય તે પણ સર્ટિફિકેટ. અને ખાસ મિત્રો, તમારે જો કોઈ બેક મતલબમાં કંઈ ગેપ હોય તમારે અભ્યાસની અંદર તો તમારે બ્રેક એફિડેવિટ અપલોડ કરવાનું રહેશે. હું તમને જણાવી દઉં કે બેક એફિડેવિટ ક્યાં અપલોડ કરવાનું અથવા ક્યાં ડિટેલ નાખવાની રહેશે. એકેડમી ડિટેલની અંદર જઈ અને નીચે જો તમારે અહીં આપેલું છે કે બ્રેક ઓફ ગેપ પાસિંગ યસ લાસ્ટ યુનિવર્સિટી બોર્ડ, જો તમારે ગેપ હોય તો યસ ઉપર ક્લિક કરી અને જેટલા વર્ષનો ગેપ હોય તે તમારે ગેપ દર્શાવી ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ કરી અને ગેપનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. એ પણ PDF ની અંદર અપલોડ કરવાનું રહેશે, કારણ કે એક પેજ કરતાં વધારે પેજની અંદર હોય છે. ન હોય તો નો કરી અને સેવ નેક્સ્ટ કરી અને આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકીએ છીએ. અહીં તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા છે, જે તમે જોઈ શકો છો. ડોક્યુમેન્ટ પ્રમાણે તેનું નામ અને તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા છે તે તમારે ચેક કરી લેવું. ત્યારબાદ તમારે અહીં જે આપેલું છે બોક્સ તેના પર ક્લિક કરી સેવ એઝ ડ્રાફ્ટ કરશું. સેવ એઝ ડ્રાફ્ટ કરીને અહીં પ્રિન્ટ ઉપર ઓકે મારવાનું છે. પ્રિન્ટ ઉપર ઓકે મારશો એટલે ફોર્મની PDF તમને જોવા મળશે, જેમાં વિસ્તારથી તમે જોઈ શકો છો કે ફોર્મની અંદર કંઈ પણ ભૂલ છે કે નહીં. જો ભૂલ હોય તો તમારે ફરીથી તમે સુધારો કરી શકો છો. અહીં મેં તમને જણાવ્યું હતું કે બેંકનું KYC આધાર બેઝ ઉપર આધાર કાર્ડ સાથે બેંક લિંક છે કે નહીં તે અહીં નથી. ઓપ્શન લિંક છે છતાં ઓપ્શન નથી આવ્યું, કારણ કે મેં તમને જણાવ્યું હતું કે લાસ્ટમાં હું તમને જણાવીશ કે તે કઈ રીતે પૂરું કરવું. તો આપણે ફરીથી ફોર્મ તરફ જઈએ તો ફરીથી ફોર્મમાં ડાયરેક્ટ જશો બેંક ડિટેલમાં, તો આના ઉપર ક્લિક કરશો ડાયરેક્ટ તો તે થશે નહીં, ફરીથી કેન્સલ થઈ જશે. પરંતુ આપણે ફરીથી સર્વિસમાં જવાનું છે. ત્યારબાદ સ્કોલરશિપ સર્વિસ ઉપર ક્લિક કરવાનું છે. તો નીચે અહીં એડિટનું ઓપ્શન આપેલું છે, તેના પર ફરી ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ફરીથી તમારે તે સ્કોલરશિપના વિભાગની અંદર તમને લઈ જશે અને અહીં આપેલું છે બેંક ડિટેલ, તેના પર ક્લિક કરી અને અહીં જઈને ફરીથી આપણે ક્લિક કરવાનું રહેશે. આ તમારે ઘણીવાર ઘણા સ્ટુડન્ટની અંદર આ થતું નથી, સ્કોલરશિપ ફોર્મ ભરતી વખતે પ્રોબ્લેમ થાય છે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી રીતે તમે કરી શકો છો. ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરશું એટલે તે કન્ડિશન ઓકે થઈ જશે. ફરીથી આપણે ડાયરેક્ટ વહી જશું ડોક્યુમેન્ટમાં. નીચે અહીં આપેલું છે ઓપ્શન, એમાં આપણે ફરીથી ચેક કરી લઈએ પ્રિન્ટની અંદર જઈ અને એ ઓપ્શન આવી ગયું છે કે નહીં. તો અહીં જોઈ લઈએ આપણે ઓપ્શન આવી ગયું છે. તો ત્યારબાદ આપણે સબમિટ કરશું. સબમિટ કરતા પહેલા આપણે જે વેરિફિકેશન કોડ, મોબાઈલ નંબર વેરીફાઈ નંબર, તેના પર ક્લિક કરશું એટલે મોબાઈલ નંબરની ઉપર એક OTP જશે, બોક્સની અંદર આપણે ટાઈપ કરશું. ત્યારબાદ આપણે કન્ફર્મ પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે કન્ફર્મ ફાઇનલ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરશું, એટલે કે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ.
ત્યારબાદ આપણે પ્રિન્ટ કરીશું. આપણે અહીં જોયું કે ફાઇનલ સબમિટ ઉપર ઓકે આપશું. ત્યારબાદ આપણે પ્રિન્ટ તમે જોઈ શકો છો, તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે. ફોર્મ તમે જોઈ શકો છો, ફોર્મની અંદર કંઈ પણ ભૂલભાઈ નથી, તમારે ખાસ ધ્યાન. ત્યારબાદ અહીંથી સેવ તમે કરી શકો છો ડાયરેક્ટ, અથવા તમારા મોબાઈલ નંબરની અંદર તમે ફોર્મ ભરેલું હોય તો ડાયરેક્ટ મોબાઈલ નંબર સેવ કરી શકો છો. અને તમારી પાસે પ્રિન્ટર કોઈ અવેલેબલ હોય તો તમે ડાયરેક્ટ પ્રિન્ટ કરી શકો છો. મિત્રો, આવી રીતે તમે તમારા સ્કોલરશિપનું ફોર્મ જાતે ભરી શકો છો. અને જો તમને ફોર્મમાં હજી કંઈ પણ કન્ફ્યુઝન કે કંઈ પણ ઇસ્યુ આવ્યું હોય તો તમે કોમેન્ટ કરીને તેનું સોલ્યુશન કરી શકો છો. ત્યારબાદ તમારે આ ફોર્મની પ્રિન્ટ લઈ અને તમારી કોલેજમાં જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે અને ડિટેલ નાખી છે તે તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપી કરી અને નીચે સહી કરી, એટલે કે સેલ્ફ અટેમ્પ સહી કરી અને તમારે ડોક્યુમેન્ટ તમારી કોલેજ અથવા સ્કૂલની અંદર જમા કરવાના રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો. નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે. ઓલ ધ બેસ્ટ.